નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભિષેક જોશી, પાયનિયર પ્રાઇમરી સ્કૂલ પાટણ. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 12 આપત્તિ અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરવાનો છે. આપત્તિ એટલે સામાન્ય રીતે આપણે મુશ્કેલી કહીએ છીએ. તો કોઈ પણ મુશ્કેલી આવે તો એ સમયે આપણે કેવી વ્યવસ્થા કરવી, એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે કેવા પગલાં લેવા જોઈએ, એ મુશ્કેલી સમય દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ વિશે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણા કાનમાં આપત્તિ શબ્દ સંભળાય અથવા આપત્તિ શબ્દ આપણા કાને પડે તો આપણા મનમાં ભય લાગે છે, બીક લાગે છે. જેવો આપત્તિ શબ્દ સાંભળીએ એટલે આપણને ભય લાગવા માંડે, બીક લાગવા માંડે. આપત્તિને સામાન્ય રીતે આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખવામાં આવે છે. આપત્તિને સામાન્ય રીતે શું કહેવાય છે? આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખવામાં આવે છે. આપત્તિ આવે એટલે વિનાશ થાય, નુકસાન થાય, એ આપણે જાણીએ છીએ. આપત્તિના જોખમોની પણ આપણી પાસે જાણકારી છે કે આપત્તિ આવે તો કેવો પ્રકારનું નુકસાન થશે, કેવો વિનાશ થશે, એની જાણકારી આપણે ધરાવીએ છીએ. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ, એટલે કે જે મુશ્કેલી આવે તો એ સમય કેવી વ્યવસ્થા કરવી એ માટેના જે તજજ્ઞો હોય છે, નિષ્ણાત હોય છે, એ લોકોએ આપત્તિના 2 પ્રકાર પાડેલા છે. એક આપત્તિ એવી છે જે કુદરતી આપત્તિ છે, એટલે કે કુદરત નિર્મિત આપત્તિ છે. જ્યારે બીજી આપત્તિ કેવી છે તો માનવ સર્જિત આપત્તિ છે, એટલે કે મનુષ્ય દ્વારા થાય છે, માનવ નિર્મિત આપત્તિ છે. તો આપત્તિના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક છે કુદરતી આપત્તિ અને બીજા નંબરની આપત્તિ છે માનવ સર્જિત આપત્તિ. હવે આ કુદરતી આપત્તિ કોને કહેવાય? તો કુદરતી આપત્તિ ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું, આ બધી જ આપત્તિઓ કુદરતી આપત્તિ છે, જે કુદરત દ્વારા નિર્મિત છે, જેને કુદરતી આપત્તિ કહેવાય છે. બીજા નંબરની આપત્તિ છે માનવ સર્જિત આપત્તિ, જે મનુષ્ય દ્વારા નિર્મિત છે, જેમ કે આગ, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ એ મનુષ્ય દ્વારા નિર્મિત છે. તો એને માનવ સર્જિત આપત્તિ કહેવાય છે. તો આપણે આપત્તિના 2 પ્રકાર જોયા, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિના ઉદાહરણ જોયા અને માનવ સર્જિત આપત્તિના પણ ઉદાહરણ જોયા. હવે આ જે કુદરતી આપત્તિ છે એના પણ 2 પ્રકાર પડે છે. અમુક આપત્તિ એવી છે જેની આગાહી શક્ય છે, અમુક આપત્તિ એવી છે જેની આગાહી શક્ય નથી. હવે જે વસ્તુની આગાહી શક્ય છે તો આપણને ખ્યાલ છે કે આપત્તિ આવવાની છે, તો એ માટે કેવા સાવચેતી રૂપે પગલાં લેવા તેની આપણે વ્યવસ્થા કરી શકીએ છીએ. તો આગાહી શક્ય છે તેની આપણે વ્યવસ્થા કરી શકીએ છીએ સાવચેતી માટેની, તો એ આગાહીમાં સામાન્ય રીતે ઓછું નુકસાન થશે. પરંતુ કેટલીક આપત્તિઓ એવી છે જેની આગાહી શક્ય નથી, તો તેની વ્યવસ્થા રૂપે આપણે ખાસ કોઈ પગલાં લઈ શકતા નથી, તો તેવી આપત્તિમાં વધારે નુકસાન થશે. કહેવાનો અર્થ એવો છે કે જે આપત્તિની આગાહી શક્ય છે તો તેમાં નુકસાન ઓછું થશે, અને જે આપત્તિની આગાહી શક્ય નથી તો તેમાં નુકસાન વધારે થશે. તો હવે આપણે એ જોઈએ કે જે કુદરતી આપત્તિ છે એના 2 પેટા પ્રકાર હતા, આગાહી શક્ય છે અને આગાહી શક્ય નથી.
તો કઈ આપત્તિની આગાહી શક્ય છે અને કઈ આપત્તિની આગાહી શક્ય નથી. તો આગાહી શક્ય છે એવી આપત્તિઓ જોઈએ તો પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળ, આની આગાહી શક્ય છે. એટલે કે આપત્તિ આવવાની હોય તો આપણને પહેલાથી આગાહી થઈ ગયેલી હોય છે, તો આપણે એ આપત્તિમાં ઓછું નુકસાન થાય એ માટે સાવચેતીના પગલાં અગાઉથી લઈ શકીએ છીએ. પરંતુ કેટલીક આપત્તિઓ એવી છે કે જેની આગાહી શક્ય નથી, તો એ માટે આપણે કોઈ સાવચેતીના પગલાં અગાઉથી લઈ શકતા નથી. તો એમાં વધારે નુકસાન થશે, વધારે વિનાશ થશે. જેમ કે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની આગાહી શક્ય નથી, તો એમાં વધારે નુકસાન થશે, વધારે વિનાશ થશે. તો ખાસ અહીંયા આપત્તિના બે પ્રકાર, કુદરતી આપત્તિ અને બીજો માનવ સર્જિત આપત્તિ, એ બે મુખ્ય પ્રકાર છે. કુદરતી આપત્તિના ઉદાહરણ જોયા, માનવ સર્જિત આપત્તિના ઉદાહરણ પણ જોયા. કુદરતી આપત્તિમાં બે પેટા પ્રકાર પડે છે, આગાહી શક્ય છે તેવી આપત્તિ અને જેની આગાહી શક્ય નથી તેવી આપત્તિ. હવે આપણે કુદરતી આપત્તિઓમાં ભૂકંપ વિશે ભણીશું. તો ભૂકંપ કોને કહેવાય? તો પૃથ્વીની સપાટીના કંપવાને ભૂકંપ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીના કંપવાને ભૂકંપ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી ઉપર જે ધ્રુજારી થાય છે તો તેને ભૂકંપ આવ્યો એવું કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ ભૂકંપ માટે જવાબદાર છે. પૃથ્વીના પેટાળમાં જે ભૂગર્ભિક ક્રિયાઓ થતી હોય છે એ ભૂકંપ માટે જવાબદાર છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તેવા ક્ષેત્રો, તેવો વિસ્તાર ભૂકંપની સંભાવના વાળો વિસ્તાર ગણાય છે. એટલે કે જે ક્ષેત્રોનું, જે વિસ્તારનું ભૂપૃષ્ઠ નબળું છે ત્યાં ભૂકંપ વધારે આવશે એવું કહી શકાય. પરંતુ ચોક્કસ ત્યાં ભૂકંપ આવશે કે નહીં તે આગાહી કરી શકાતી નથી. પરંતુ નબળા ભૂપૃષ્ઠના આધારે ભૂકંપની સંભાવના વાળો વિસ્તાર છે તેવું કહી શકાય. પરંતુ ભૂકંપ આવશે કે નહીં આવે તેવી ભૂકંપની કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી. આ વિસ્તારને અલગ તો તારવી શકાય. આપણે કહ્યું કે જેમ કે નબળું ભૂપૃષ્ઠ છે તો ભૂકંપની સંભાવના વાળો વિસ્તાર છે, પણ એની આગાહી કરી શકાતી નથી. આ આપત્તિ જાનમાલને ભારે નુકસાન કરે છે. આ આપત્તિના કારણે આપણા સજીવ સૃષ્ટિને તો નુકસાન થાય છે, સાથે સાથે આપણી મિલકતને પણ ભારે નુકસાન થાય છે. જેમ કે મિત્રો, આપણું કોઈ જાહેર સ્થળ જેમ કે બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, કોઈ પોલીસ સ્ટેશન હોય, કોઈ પોસ્ટ ઓફિસ છે કે કોઈ અન્ય સરકારી કચેરી છે, તો ભૂકંપના કારણે એને નુકસાન થાય, એ તૂટી જાય, એ પડી જાય. તો ભૂકંપ પૂરો થઈ જાય પછી આપણી એ વસ્તુ જરૂરી છે, અગત્યની વસ્તુ છે, તો પહેલા આપણે એનું બાંધકામ કરવું પડે. તો જે નાણાં, જે પૈસા આપણે વિકાસના બીજા કામો માટે ફાળવ્યા હતા એ કામો સ્થગિત કરી દેવા પડે અને આપણું જે અગત્યની વસ્તુ તૂટી ગઈ છે એ બનાવવું પડે. તો અગત્યના કામો પણ ભૂકંપના કારણે સ્થગિત થઈ જાય છે. જાનમાલને ભારે નુકસાન પણ વેઠવું પડે છે. હવે આ ભૂકંપની અંદર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની વાત કરવાની છે. તો શું કરવું? તો તમે વર્ગખંડમાં હો તો મજબૂત ટેબલ કે પાટલી નીચે બેસી જવું જોઈએ. ભૂકંપ આવ્યો હોય અને આપણે જો વર્ગખંડમાં હોઈએ તો મજબૂત ટેબલ હોય કે પાટલી હોય તો તેના નીચે બેસી જવું જોઈએ. વીજળીના થાંભલા, વીજળીનો થાંભલો હોય, જ્યાં લાઈટ આપણે હોય છે ને એ વીજળીનો થાંભલો કે કોઈ તાર એટલે કે કોઈ વાયર પસાર થતા હોય તો એના નીચે કે એની નજીક ઊભું રહેવું જોઈએ નહીં. રેડિયો અને ટીવી દ્વારા સારા સમાચાર જાણવા જોઈએ. તો ભૂકંપ વખતે આપણા પાઠ્યપુસ્તકમાં શું કરવું જોઈએ તેના 3 બાબતો આપી છે કે વર્ગખંડમાં હોઈએ તો મજબૂત ટેબલ કે પાટલી નીચે બેસી જવું જોઈએ. પછી
વીજળીનો થાંભલો હોય કે તાર હોય એની નજીક કે એની નીચે ઊભું રહેવું જોઈએ નહીં. અને રેડિયો કે ટીવી દ્વારા સારા સમાચાર જાણવા જોઈએ. તો ભૂકંપ વખતે કરવાની વસ્તુ હતી. તો બીજું છે ભૂકંપ વખતે શું ન કરવું. તો રઘવાયા થઈને ખોટી બૂમાબૂમ કે દોડાદોડ ન કરવી. રઘવાયા એટલે કે આપણે ગભરાઈ જઈને ઘણી વખત ખોટી બૂમાબૂમ કરીએ કે દોડાદોડ કરીએ તો એનો કોઈ ફાયદો થશે નહીં. એટલે ભૂકંપ વખતે રઘવાયા થઈને ખોટી બૂમાબૂમ કે દોડાદોડ કરવાની નથી. પછી બીજા નંબરે તમે કોઈ ઉપર બીજા માળે ત્રીજા માળે કે કોઈ ફ્લેટમાં રહેતા હો તો નીચે ઉતરવા માટે કે નીચેથી ઉપર જવા માટે ચડવા માટે લિફ્ટનો ઉપયોગ ટાળવાનો છે. એક તો ખોટી બૂમાબૂમ કરવાની નથી, બીજા નંબરે લિફ્ટનો ઉપયોગ પણ ટાળવાનો છે. અને ત્રીજા નંબરે ગેસ કે વીજળીના ઉપકરણો, ઘરમાં ગેસ હોય અને આ વીજળી એટલે કે આપણે કોઈ લાઇટ છે, પંખા છે, ટીવી છે, એ બધા ઉપકરણો ખાતરી કર્યા વિના ચાલુ કરવા જોઈએ નહીં. તો અહીંયા ભૂકંપની વ્યાખ્યા પૃથ્વીની સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. અને ભૂકંપ વખતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે બીજી પણ એક યાદી બનાવજો કે ભૂકંપના કારણે કઈ કઈ ચીજ વસ્તુઓને નુકસાન થઈ શકે છે અને ભૂકંપ વખતે શું કરશો અને શું નહીં કરો.